હાલો મિત્રો, એક બહુ જરૂરી કામ આવી ગયું છે, તો હું તમને એ કામ દેખાડું, પણ તમે વ્લોગમાં એન્ડ સુધી રહેજો, બરોબર? હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? હાર્દિક સ્વાગત છે આપ લોકોનું મારા એક નવા મિની વ્લોગ પર. મિની નહીં, ફૂલ વ્લોગ જ છે. મારે દરખેલે ભૂલ પડે છે, તો બીજું કાંઈ નહીં. ફૂલ વ્લોગનો આજે છે 16મો દિવસ, એટલે કે ડે 16. તો ચાલો વ્લોગમાં એન્ડ સુધી રહેજો. અને આ ટેવ ગઈ જ નહીં, બરોબર? આમ કરીને એટલે કાંઈક કોન્ફિડન્સમાં થોડું મારે ટેવ છે, એને શું કે ઇગ્નોર કરજો. તો ચાલો વ્લોગમાં એન્ડ સુધી રહેજો. અને આજે બપોરથી શરૂ કર્યું હતું, કારણ કે શનિવારે એટલે કે આજે તે હું ક્યારે ખબર 4 વાગ્યાના જાગું છું. વિડીયો એડિટિંગ કરવાનો બાકી હતો, એ 15મા દિવસને મેં એડિટ કર્યો, કારણ કે 17 મિનિટનો વિડીયો હતો, એને જોઈને બધું એડિટ કર્યું. એડિટ કરીને પછી સવારમાં જાગીને મેં એને અપલોડ કર્યો. પછી ડે 16નો જે મિની વ્લોગ હતો, જે ઇન્સ્ટાગ્રામમાં મૂકું, તમે જો ફોલો ન કર્યો ફોલો કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અથવા પરમા સુજાત વ્લોગ્સ લખશો તો પણ ઇન્સ્ટાગ્રામમાં આવી જશે મારું પેજ, બરાબર? તો ફોલો કરી લેજો. એની ઉપર પણ મેં મિની વ્લોગ મૂક્યો હતો, અને બીજું કાંઈ નહીં, એની વ્લોગ મેં પછી યુટ્યુબ ચેનલમાં પણ મૂકેલો છે. ચેનલ ચેકઆઉટ કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો. તો બીજું કાંઈ નહીં. અને જે છે કાલે હું નામ પણ બોલે તો શોર્ટ આઉટ પણ દીધો, પાર્થિકભાઈ, પછી કેયુરભાઈ અને આપણા ભાઈ પિન્ટુભાઈ, એટલે કે વિવેકભાઈ. ત્રણે ભાઈઓએ પાર્થિકભાઈ કોમેન્ટ નથી કરી, પણ એ આપણે હેલ્પ કરી હતી, એટલે એમનું શોર્ટ આઉટમાં નામ લીધું હતું. અને બીજા ભાઈઓ કોમેન્ટ કરી, તો તમારું પણ નામ બોલાવવા માટે તમે કોમેન્ટ કરી દેજો. અને વ્લોગમાં એન્ડ સુધી રહેજો. વ્લોગને લાઇક ના કરી લાઇક કરી દેજો, કારણ કે આપણે મહેનત કરી છે. તમારી એક લાઇક મને ઘણું મોટિવેશન આપે છે. ભાઈ જાય ભાઈ, ઘડી ડિસ્ટર્બ નહીં કરવાનું વ્લોગમાં. ચાલો, તમારી એક લાઇક મને ઘણું મોટિવેશન દેશે, તો લાઇક કરી દેજો. અને તમે મિત્રો સાથે શેર કરી દેજો. અને ચેનલ પર ન હોય તો ચેનલને પહેલાં જોઈ આવજો, બીજા વિડીયો પણ જોઈ આવજો. અને તમને લાગી સુજલભાઈ મહેનત કરે છે, તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ચાલો વ્લોગ એન્ડ સુધી રહેજો, જોતા રહીજો. તો જો મિત્રો, પિન્ટુભાઈ કાકા પાણીપુરીને બબલું લઈને આવે છે, બરાબર? તો હાલો આપણે ટ્રાય કરીએ કે બબલું. જો ખોલો પિન્ટુભાઈ. સેવ હા કીધું, જલજીરા અને પાણીપુરી. ચાલો ખાવીને એન્જોય કરી. તો હાલો ખાવી અને એન્જોય કરી. જો આ આવી ગયા, પણ એમને ખાવા નથી દેવાનું, બરાબર? એમને બસ ઝાડા થઈ જાય. ચાલો મળે તમને આજે ક્લિપમાં. પૂર્યું છે, રિયલિસ્ટિક છે ભાઈ. હાલો જોતા રહીજો, હું આ તોરી દઉં. હાલો મિત્રો, જવાનું છે પિન્ટુભાઈને લેવા માટે. હાલો વ્લોગમાં પિન્ટુભાઈ વાહ જોઈજો. હાલો મિત્રો, પિન્ટુભાઈ કીધું એમ એમને ખારીને પાણી નડી ગયું છે, તો આપણે બકરા લઈને જવા દઈએ ઘરે. મળીએ તમને આજે ક્લિપમાં. જો મિત્રો, આવું છે કાંક ખારીનું વ્યૂ. આ એટલી ખારી છે, બરોબર? અને આ બધા જો સરસ. હવે જેને તો મિત્રો, હવે જેને ઘરે આવું છે વયા છે આવડે, તો આ જે ધોકો સાઈન લઈને જવા દઈએ છે. આવ્યો જો. હાલો, મેં કીધું આવે છે, પણ આ તો થોડોક જ આવે, તેને ક્યાં ખાવાનું છે, એટલે હાલો વ્લોગમાં સુધી રહીજો. અને વ્લોગને જોતા રહીજો. પિન્ટુભાઈને પાણી નડી ગયું. હાલો મિત્રો, આ બધા કલેજાને લઈને પહોંચી ગયા છીએ ઘરે. જો આપણે આવી ગયું ઘર. બધા લાઈનમાં જાય ભાઈ, અત્યારે લાઈન વિખાઈ ગઈ. મિની વ્લોગને જોઈ આવજો. આઈડી નીચે મેન્શન કરેલી છે મારી, એના પર ક્લિક કરશો એટલે તમને બીજા વિડીયો જોવા મળશે. જોઈ આવજો. જો લાઈન ટુ લાઈન, બરાબર? આ ભાઈ કાંક બધા કરતાં અલગ રહેશે. હાલો વ્લોગમાં એન્ડ સુધી રહેજો. જો ઓલ પે સારી ના તો આ સર્વનું તો ફરજિયાત, ગમે ના જાવ રિસાયકલિંગ કરે છે. નાખી દીધેલો કચરાની ખાય છે, એટલે એને રિસાયકલિંગ જ કહેવાય ને. જો હાલો ઘડીક આપણે ઇન્સ્ટાગ્રામ ઘૂમડી શીખો એપ ઘડીક જોઈ. મેં તે રિપન સબસ્ક્રિપ્શન લઈ લીધેલું છે, તો શીખો એપમાં કંઈક શીખ્યું હું જોયું છે, શીખવા મળે છે કે નહીં કંઈ. હાલો વ્લોગને જોતા રહીજો.
અને નવા મિત્ર જરૂરથી કોમેન્ટ કરી નાખજો. અને મારે જે છે 15 દિવસ હજી મુકાણો નહીં, કારણ કે આપણામાં રિચાર્જ ખૂટી ગયું છે અને પપ્પાના ફોનમાં અનલિમિટેડ જે છે પૂરું થઈ ગયું. તેમ છતાં ટ્રાય કરીશું. કાલ જો મેળા આવશે તો 15મા દિવસ ને 16મા દિવસ બે સાથે જ મૂકી દઈશું, અપલોડ કરી દઈશું. અને જોઈશું આ થોડુંક જે છે મોડું કરવા બદલ માફી માગું છું, પણ કેમ કરશું, એડજસ્ટ કરી લેજો બરાબર. ચાલો વ્લોગને જોતા રહીજો. જો મિત્રો આ બે ભાઈઓ જે છે આપણને બકરા બંધાવવામાં હેલ્પ કરે છે. હું જે છે ઝાપો દઈ દઉં. આપણું ભાઈ જે છે દેશી કલ્ચર દેખાડવા માણસ છે, તો તમને બકરા પણ જોવા મળશે, ઠીકરા પણ જોવા મળશે ને આવા ઝાપો પણ જોવા મળશે બરોબર. ચાલો વ્લોગમાં એન્ડ સુધી રહેજો અને વાહ નળિયા પણ જોવા મળશે. વાત તો સહી છે. તો જોતા રહેજો અને વિડીયો જો સારું લાગે વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલ પર જો નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હું આમને બકરા બંધાવું ને, કારણ કે સુજલભાઈને અંગૂઠો દે તો હાથ પકડી લેશે એ કહેવત આવે. તો હાલો વ્લોગમાં એન્ડ સુધી રહેજો. હાલ મિત્રો બીજું ટાસ્ક મળી ગયું છે, જો જવાનું પાછું કેરબો કરો. તો હાલો સીધા કેરબો કરો અને સરો ગાડી એન્ડ સુધી રહેજો. જો મિત્રો પગ્યા છે, તમને ખબર છે ખેમતદાન ફોને કરણભાઈ આપણે હારે જ છે, એ કેરબો ભરે છે અને આપણે ગાડી ઉપર બેઠા છીએ. ઓકે આવશે જો ગાડી 4 વર્ષથી હાલો ગાડી, મારા અંદાજે 5 વર્ષ થઈ ગયા છે. 5 વર્ષ ગાડી હાલે પછી એટલી તો પકડે જ ને. તો હાલો વ્લોગમાં એન્ડ સુધી રહેજો. છેલ્લી વાર પાણી ધીમું આવે જો. હાલો કે લેજો આ પેન છે બરાબર. અને સાહેબે જો આ પેપર લખવાનું કીધું હતું, તમે જો હાલો લખી નાખી. 2 વાર પેપર લખવાનું કીધું છે બરાબર. એક વાર ને 2 વાર મારો પોસ્ટ આવ્યા છે એટલે 38,000 તો હોય જ તે. 2 વાર અને આવડ પાસે માત્ર આજ સાંજનો ટાઈમ છે. એમ આખી રાત છે પણ આપણે આખી રાત જવાનું નથી, કારણ કે હવે ઉજાગરા ન પરીક્ષા વહી ગઈ છે. આવતા બોર્ડની જે પરીક્ષા છે એના માટે તૈયારી કરીશું, પણ અત્યારે કાંઈ નહીં બરાબર. અત્યારે નો ટેન્શન. અત્યારે જે છે આ લેસન કરવાનું છે, હોમવર્ક છે અને પેપર 2 વાર લખવાના. પેપર 2 વાર લખી નાખવાના છે, તો એ તો લખી નાખશું આરામથી. કારણ કે કાલનો પણ આપણે કાલ દાડી જઈશું તો કાલ પણ જો ટાઈમ રહેશે તો કાલ પણ પેપર લખશું. કારણ કે અંગ્રેજીનું 2 વાર અને સંસ્કૃતનું 2 વાર પેપર લખવાના છે. અત્યારે લખી નાખું, અત્યારે સંસ્કૃતનું 2 વાર પૂરું કરી નાખીશ ને કાલે જે છે અંગ્રેજીનું 2 વાર પૂરું કરી નાખીશ. અને સામાજિકનું ને બીજું કાંક છે પેપર, એ તો અંદર ને અંદર જવાબ લખવાના છે બરાબર. એટલે કંઈ મોટા જવાબ તો લખવાના ખાલી એ તો લખશે ને જે ટૂંકા હોય એ લખવાનું હોય તો એ આપણે કરી નાખીશું. બધું મેનેજ કરી નાખીશું. તમારે ખાલી વ્લોગમાં એન્ડ સુધી રહેવાનું છે ને. વ્લોગ જો સારા લાગતા આવા વ્લોગ તો અંગૂઠો દેખાતો હશે એ વ્લોગને છે ને અંગૂઠો દબી દેવાનો છે. અને એક આમ મેસેજ લખો છે, ના જઈને ગમે કોમેન્ટ કરી દેજો એટલે તમારું નામ આવે છે. અને શોર્ટ આઉટમાં આજે રોનકભાઈ સોલંકીનું પણ નામ આવે છે. એ જે મારા અંદાજે બડેલીના છે, આપણા સબસ્ક્રાઈબર છે. અને આમ ગણો તો આપણો ભાઈ જેવા જ છે, રોનકભાઈ જે છે એમને કોમેન્ટ કર્યું. અહીંયા તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો. તો આજનું પહેલું શોર્ટ આઉટ જે છે રોનકભાઈને જાય છે. એમને કોમેન્ટ કર્યું હતું, એટલે બીજા વિડીયોમાં કર્યું હતું પણ તેમ છતાં એમને કોમેન્ટ કર્યું હતું મૂળ. તો એ કોમેન્ટના કારણે એમને આપણે શોર્ટ આઉટ દઈશું. રોનકભાઈ તમારો ખૂબ ખૂબ મારા તરફથી હું આભાર માનું છું. નવું છે એટલે થોડોક પ્રોબ્લેમ થાય, બીજું કાંઈ તો નહીં. હાલો એક સાથે રોનકભાઈ સોલંકી, હું પરમાર સુજલ તમારો કમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. આવી જ રીતે સપોર્ટ કરતા રહીજો અને તમે મિત્રો સાથે શેર કરી દેજો. રોનકભાઈ જો જોતા તો પછી કોમેન્ટ કરી દેજો, એટલે 17મા દિવસમાં તમારું નામ જે છે આવી જશે. હાલો આપણે કન્ટિન્યુ જોતા રહીજો. અને ફોનમાંથી પેપરના જવાબ છે એ લખવાના, કારણ કે સાહેબે સાચા જવાબ લખવાની દીધા છે, એટલા માટે આપણે લખ્યું છે આયા પેપર. તો લખવા જઈ રહ્યા છીએ તો તમે વિડીયોમાં એન્ડ સુધી રહીજો. પેપર લખાઈ જાય પછી હું તમને દેખાડીશ. અને અહીંયા આઈ બટનમાં તમને જે છે એ એક વ્લોગ જોવા મળશે, કાલનો વ્લોગ છે. તો એ જે છે ડે 15ને જોઈ આવજો. એક મળે તમને આવતી ક્લિપમાં. હાલો મિત્રો, એક બહુ જરૂરી કામ આવી ગયું છે તો હું તમને એ કામ દેખાડું, પણ તમે વ્લોગમાં એન્ડ સુધી રહીજો બરાબર, અને જોતા રહીજો. હાલો આપણે જઈએ છીએ સંજયભાઈના ઘરે. હાલો જો મિત્રો વાયર લઈ લીધો છે. હજી વ્લોગમાં એન્ડ સુધી રહીજો, દેખાડતા બરાબર. હાલો બાકી જો એક મસ્તીનું સીન. મિત્રો વાત કાંઈક એવી હતી કે પાણી આવ્યું હતું એટલે મોટર ચાલુ કરવાની. कौन है ये लोग, कहां से आते हैं ये?
શરૂ બોર્ડ શેડો લઈ ગયો. હલાયો ડન. વિડીયો શરૂ થશે. તો મિત્રો વાત કરવી એવી હતી કે પાણી આવી ગયું અને ઘડીક વહી જવાનું હતું. તો જલ્દીથી ગયા પહેલાં પણ પેલી જગ્યાએ ત્યાંથી લીધી મોટર અને આપણે ગયા સંજયભાઈને ઘરે ત્યાંથી લીધો વાયર અને સોરી વાયર લઈને બધું શરૂ કર્યું, કનેક્શન કર્યું. આ બધું પાણી ભરી લીધું અને મળે પછી તમને આગળની ક્લિપમાં. અને આ પેપર તો બાકી છે. હાલો કલર તો અહીંયા વાગ્યા છે 7 જેટલું, બરાબર 7:15 થઈ ગયા છે. અને જો એટલું લખ્યું છે એ નવો એ રફ નોટ બનાવી હતી અને 3 પાના ભરાઈ ગયા. જો 3 પાના ભરાણા છે, બરાબર. તો હાલો અહીંયા વ્લોગને એન્ડ કરીએ છીએ, કારણ કે વહેલાથી એન્ડિંગ કરવી પડશે, વહેલાથી એડિટિંગ પણ કરવાની છે, 2 વિડીયોની એડિટિંગ કરવાની છે, બરાબર. અને કાલે સવારે જાગીને 3 વિડીયો અપલોડ કરવાના, કારણ કે 15મા દિવસ કાલે અપલોડ થાય છે, બરાબર. આજે ડેટા પણ ઘટી ગયા છે, આજ બીજા પકડીને અપલોડ કરવાનો છે. એ તે મિની વ્લોગ જ થાય, લોંગ વ્લોગ તો નહીં થાય, કારણ કે એ થશે 2-3 જીબીનું. અને જે મેં 15મા દિવસનો બનાવ્યો છે એ તો થાય 7-8 જીબીનો, બરાબર. 8 જીબીનો તો મારા અંદર થાય છે. એનો સ્ક્રીનશોટ પણ હું મારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર મૂકીશ, જલ્દીથી જોઈ લેજો. કારણ કે 17 મિનિટનો વિડીયો છે, 1080 અને રેઝોલ્યુશનમાં છે, એટલે ખૂબ જ હાઈ ક્વોલિટીમાં છે, એટલે એટલું થાય જ તે. અને એ પોસિબલ ક્યારે છે? સવારમાં વહેલા જ્યારે અનલિમિટેડ ડેટા હોય ત્યારે. તો ઝડપથી વ્લોગમાં હવે એન્ડ તો આવી ગયો છે. તો અહીંયા તમને લાસ્ટમાં એક વ્લોગ જોવા મળતો છે, દેખાય છે ને? લાસ્ટમાં એક વ્લોગ જોવા મળતો છે અને જોઈ આવજો, કાલનો છે. અને બીજું કાંઈ તો નહીં, યુટ્યુબ ચેનલ પર જો નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને આ વ્લોગ જોવા માટે લાઈક કરી દેજો, એટલે મને મોટિવેશન મળતું રહે. તો મિત્રો સાથે શેર કરી દેજો. મળે તમને આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.